ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું કેજીએન આદિવાસી વ્લોગમાં। તો દોસ્તો, આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ભીચરી માના મંદિરથી। તો આજે આપણે ભીચરી માના દર્શન કરવા આવ્યા છે અને આ મંદિર ચામડીના રોગોથી પ્રખ્યાત છે। તો ચામડીના જેને પણ રોગ થયા હોય ત્યારે આ માતાજીને મીઠું ચડાવવાથી ચામડીના ગમે એવા જૂના રોગ હોય તો પણ તે મીઠું ચડાવવાથી મટી જાય છે। તો આ છે ભીચરી માનું મંદિર। અહીંયા તમારે ધારો કે તમે ઘરેથી બાધા લીધી હોય તો કે તમે 2 કિલો મીઠું ચડાવવાની બાધા લીધી હોય તો તમારે 4 કિલો મીઠું ચડાવવાનું, આમ 2 ઘણું મીઠું ચડાવવાનું હોય છે। તો અહીંયા રવિવારે ને બુધવારે પબ્લિક વધારે આવે છે અને આ રીતના જોઈ લો મીઠું અહીંયા ચડાવવામાં આવે છે। ને મીઠું જો તમે ન લાવ્યા હોય તો અહીંયાથી પણ તમને વેચાતું મીઠું મળી જશે અને માતાજીને ચડાવવામાં આવે છે। તો તમે જો ક્યાંય દુકાને કે ના લીધું હોય તો તમારે અહીંયા મંદિરેથી પણ મીઠું મળી જશે। મીઠું ચડાવ્યા બાદ 7 વાર લપસ્યા ખાવાના હોય છે। તો 7 વાર લપસ્યા ખાઈને તમારી બાધા પૂરી થાય છે। તો આ છે અનોખું ભીચરી માનું મંદિર। જો તમે ક્યાંય પણ લપસ્યા ખાઈને બાધા પૂર્ણ થાય એવું મંદિર ક્યાંય જોયું ના હોય તો અહીંયા 7 વાર લપસ્યા ખાવાથી તમારી મનોકામના પૂરી થાય છે। તો આ છે અનોખું મંદિર, ભીચરી માનું મંદિર। જો રાજકોટથી માત્ર 5 કિલોમીટરની દૂરી પર આવેલું છે। તો અહીંયા ગામનું નામ પણ ભીચરી ગામ જ છે। તો ભીચરી ગામમાં ભીચરી માનું મંદિર આવેલું છે। તો આ છે એક સૌંદર્ય નજારો। તો તમે મંદિરના માતાજીના દર્શન કરીને આ રીતના નજારાનો કંઈક આનંદ માણી શકો છો। તો બાજુમાં તળાવ છે ને એક નાનકડું ગામ છે ને એક ડુંગળી પર માતાજીનું મંદિર છે। તો આ ભીચરી માનું મંદિર અહીંયાથી કંઈક લોકેશન આ રીતનું દેખાય છે, મસ્ત નજારો અને વાતાવરણ પણ એકદમ મસ્ત રીતના જોવા મળી જશે। તો તમે પણ ચામડીનો ગમે તે એવો રોગ હોય તેની બાધા લઈજો મીઠું ચડાવવાની અને એ રોગનો નિયંત્રણ માં ભીચરી માતા પૂર્ણ કરી આપે છે। તો તમે પણ આ મંદિરે અચૂક આવો અને દર્શન કરો ને તમારે જે પણ રોગ હોય એ પણ મટી જશે। તો અહીંયા કોઈ પણ 1 રૂપિયાનો કે કોઈ પણ લેવામાં આવતું નથી। તમારે જો કોઈ પણ ઈચ્છાથી દર્શન કરવું હોય તો કરી શકાય છે। તો મેન બાધા અહીંયા મીઠું ચડાવવાની જ છે। તો તમારે મીઠું ચડાવવા બાદ તમારી ઈચ્છા હોય તો પેંડા કે પછી નારિયેળ લઈને આવી શકો તમારી ઈચ્છાથી। પણ જો તમારે દુઃખ મટી જાય તો મેન બાધા મીઠાની જ હોય છે। જેમ કે તમારે 3 કિલો મીઠું માયનું હોય તો તમારે માતાજીને ત્યાં 6 કિલો મીઠું ચડાવવાનું રહેશે। તમે જેટલું માયનું હોય એનાથી ડબલ મીઠું ચડાવવાનું રહેશે। તો આ છે માતાજી, જય માં ભીચરી માં। તો આ છે માતાજીનું મેન મંદિર અને અહીંયા આપણે મીઠું ચડાવવામાં આવે છે ને આ છે મંદિરનું। તો અહીંયા બધા શ્રદ્ધાળુઓ પણ આવ્યા છે ને રવિવારે તમને અહીંયા ફૂલ પબ્લિક જોવા મળી જશે। તો અહીંયા રવિવાર ભરવા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે ને માતાજીની જે માનતા માયના હોય એ પૂરી કરે છે। અને ચાલો તમને જે લપસ્યા ખાવાનો પથ્થર છે એ પણ તમને બતાવું। તો અહીંયાથી આપણે જઈશું નીચે, જો માતાજીનું મંદિર છે અહીંયા આપણે એક પથ્થર આવેલો છે, અહીંયા આપણે લપસ્યા ખાવાના હોય છે। તો આ માતાજીને પણ અહીંયા શ્રીફળને કંઈ બધું ચડાવવામાં આવે છે। તો આ છે એ પથ્થર, અહીંયાથી આપણે લપસ્યા ખાવાના હોય છે 7 વાર। 7 વાર લપસ્યા ખાઈને આપણી માનતા પૂર્ણ થાય છે। તો કોમેન્ટ બોક્સમાં જય ભીચરીમાં લખજો ને અહીંયાનું વાતાવરણ જોઈ લો ને મસ્ત લોકેશન પણ છે। તમને આવીને અહીંયા કંઈક અલગ જ અનોખો આનંદ
થશે ને માતાજીના દર્શન કરીને કંઈક અલગ આનંદ થશે. તો આ માતાજીના જરૂર દર્શન કરવા આવજો. અને અહીંયા એક નાનો પથ્થર પણ છે, તો આ કુંડમાં એ પાણીની અંદર તરે છે. તો જોઈ લ્યો, આ છે આપણે વિચરી માતાજીનું મંદિર. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.